આગળ વાત કરવી છે ચોમાસાના એ વરવા રૂપની જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય ને આ વખતનું ચોમાસું કંઈક અલગ ચોમાસું છે। જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ એ અમરેલી અને બોટાદને અને ભાવનગરને ધમરોળ્યા એ પછી એક પણ દિવસ એવો ગુજરાતમાં નથી ગયો કે જ્યારે વરસાદ ના વરસ્યો હોય અને એ વરસાદ પણ એવો કે જ્યાં પડે ત્યાં ઢગલો ને ઢગલો થઈ જાય છે। જ્યાં પડે ત્યાં અમુક કલાકની અંદર 2 ઇંચ 3 ઇંચ 5 ઇંચ 7 ઇંચ વરસાદ વરસે છે। માણસો તો છોડો સાહેબ, મૂંગા પશુઓ પણ ક્યાં જાય શું કરે એ સવાલ, અને એ સવાલ આજે ફરી એકવાર ઉઠ્યો છે દ્વારકાથી। કારણ કે દ્વારકામાં એક જેટી ઉપર ઊંટ તણાઈને આવ્યા છે અને એ વિડીયો ખરેખર હચમચાવી દે એવો છે કે આખરે આ ઊંટ તણાઈને ક્યાંથી કેવી રીતે આવ્યા હશે, પણ જેટી પાસે આ ઊંટ તરતા તરતા પહોંચ્યા છે। જયસુખ પાસેથી જાણીએ વિગતે। જયસુખ, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયાના વાડીના જેટી પર કેટલાક ઊંટો છે આજે તણાઈને આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે। દીનદયાળ પોર્ટની જેટી ઉપર 10 જેટલા ઊંટોનું ટોળું છે દરિયાઈ પાણીમાં તણાઈને આવ્યું છે। સિંગજ ગામેથી ઊંટ તણાઈને આવ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી પણ મળવામાં પામી છે। વાલીનાર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને ઊંટ સિંગજના માલધારીનો ઊંટ છે તે સિંગજ ગામના માલધારીના હોવાનું પણ છે અત્યારે અનુમાન છે। ત્યારે પોલીસે માલધારીને બોલાવી અને ઊંટોને જે છે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં